નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ શૈક્ષણિક પ્રસ્તુતિકરણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે રોજિંદા જીવનમાં દોડીએ છીએ, આંખો પટપટાવીએ છીએ કે પછી માત્ર શ્વાસ લઈએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આ બધી જ હિલચાલ પાછળ ખરેખર કયું વિજ્ઞાન કામ કરી રહ્યું છે? એકદમ જાદુ જેવો લાગે ને? તો ચાલો આજે આ અદ્ભુત પેશીઓ વિશે એકદમ ઊંડાણપૂર્વક અને મજેદાર રીતે સમજૂતી મેળવીએ. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે આપણા શરીરની હલનચલન માટે જવાબદાર એવી અદ્ભુત મશીનરી એટલે કે સ્નાયુ પેશી વિશે બહુ જ રસપ્રદ વાતો શીખવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. આજે આપણે મુખ્ય 4 મુદ્દાઓ પર ફોકસ કરીશું. સૌથી પહેલાં સ્નાયુ તંતુ અને હલનચલન, ત્યારબાદ કંકાલ અને રેખિત સ્નાયુ, પછી અરેખિત કે અનૈચ્છિક સ્નાયુ અને છેલ્લે આપણા હૃદયના સ્નાયુઓ. ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, સ્નાયુતંતુ અને હલનચલન. તમે ક્યારે ધ્યાનથી જોયું છે કે કાપડ કેવી રીતે બને છે? બરાબર, નાના નાના દોરાઓ ભેગા થઈને. બસ આવું જ કંઈક આપણા શરીરમાં પણ છે. આપણી સ્નાયુ પેશી લાંબા પાતળા કોષોની બનેલી હોય છે. આ દોરા જેવા લાગતા કોષોને જ સ્નાયુતંતુ કહેવાય છે. આ નાના નાના તંતુઓ ભેગા મળીને જ આપણા સ્નાયુઓ બનાવે છે. અને હા, શરીરની તમામ હલનચલન માટે આ જ તો મુખ્ય જવાબદાર છે. હવે તમે વિચારતા હશો કે આ હલનચલન થાય છે કેવી રીતે? તો સાંભળો, આ સ્નાયુતંતુઓની અંદર એક બહુ જ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છુપાયેલું હોય છે, જેને આપણે સંકોચનશીલ પ્રોટીન કહીએ છીએ. આ પ્રોટીન જ આપણી હલનચલન પાછળનું સાચું એન્જિન છે. જ્યારે આ પ્રોટીન સંકોચન પામે છે અને પછી શિથિલન પામે છે ને, ત્યારે જ સ્નાયુઓનું કદ બદલાય છે. અને એના જ કારણે આપણે હાથ ઊંચો કરી શકીએ છીએ કે ચાલી શકીએ છીએ. છે ને કમાલની વાત? હવે વાત કરીએ આપણા બીજા મહત્વના વિભાગની, કંકાલ અને રેખિત સ્નાયુ. આ સ્નાયુઓ વિશેની સૌથી રસપ્રદ બાબત શું છે ખબર છે? આ સ્નાયુઓ સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં હોય છે. એટલે કે આપણી ઈચ્છા મુજબ જ કામ કરે છે. ઉદાહરણ તરીકે, તમારા હાથ અને પગના સ્નાયુઓ. તમારે જ્યારે હાથ હલાવવો હોય ત્યારે જ તે હલે છે, રાઈટ? આથી જ આવા સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ કહેવાય છે. અને બીજી એક વાત, આ સ્નાયુઓ મોટે ભાગે આપણા હાડકાં એટલે કે અસ્થિઓ સાથે સીધા જોડાયેલા હોય છે, એટલે જ એને કંકાલ સ્નાયુ પણ કહેવાય છે. હવે જો આપણે આ પેશીઓને માઇક્રોસ્કોપની નીચે બરાબર ધ્યાનથી જોઈએ ને, તો એકદમ અલગ જ દુનિયા દેખાય. તેમાં તમને આછા અને ઘેરા રંગના પટ્ટાઓ વારાફરતી ગોઠવાયેલા જોવા મળશે. એકદમ પેલા ઝીબ્રાના પટ્ટાઓ હોય છે ને, એવા જ. આ દેખાવના કારણે જ એને રેખિત સ્નાયુ પણ કહેવામાં આવે છે. આ કોષો ખૂબ લાંબા, નળાકાર અને અશાખિત હોય છે. અને ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આમાં એક નહીં પણ ઘણા બધા કોષકેન્દ્રો હોય છે. એટલે કે તે બહુકોષકેન્દ્રીય છે. ચાલો હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, અરેખિત કે અનૈચ્છિક સ્નાયુ. આ એવા સ્નાયુઓ છે જે આપણા કહ્યા ગરા બિલકુલ નથી. આપણે હમણાં જ વાત કરીને જે સ્નાયુઓને આપણે આપણી મરજી મુજબ શરૂ કે બંધ નથી કરી શકતા, તેને અનૈચ્છિક સ્નાયુ કહે છે. મતલબ કે આ સ્નાયુઓ એકદમ ઓટોપાયલટ મોડ પર જ પોતાનું કામ કર્યા કરે છે. દાખલા તરીકે, અન્નનળીમાં ખોરાકનું આગળ વધવું કે પછી રુધિરવાહિનીઓનું સંકોચન થવું. આ બધી અતિ મહત્વપૂર્ણ ક્રિયાઓ પર આપણો કોઈ જ કંટ્રોલ હોતો નથી. આ ઉપરાંત આ સ્નાયુઓ આંખની કીકી, મૂત્રવાહિની અને ફેફસાની શ્વાસવાહિનીઓમાં પણ અચૂક જોવા મળે છે. જો આપણે આના કોષોની રચના જોઈએ તો તે લાંબા તો હોય છે, પણ તેનો આકાર એકદમ અલગ, એટલે કે ત્રાકાકાર હોય છે. ત્રાકાકાર એટલે વચ્ચેથી પહોળા અને બંને છેડેથી અણીદાર. અને હા, અગાઉના સ્નાયુઓ કરતાં અલગ આમાં ફક્ત એક જ કોષકેન્દ્ર આવેલું હોય છે. કંકાલ સ્નાયુઓમાં આપણે જે પટ્ટાઓ જોયા હતા ને, એવા કોઈ જ પટ્ટાઓ કે રેખાઓ આમાં જોવા મળતા નથી. તેમનો દેખાવ એકદમ સરળ અને લીસો હોય છે. એટલે જ એને અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે ચાલો આપણા ચોથા અને કદાચ સૌથી અદ્ભુત, મજબૂત અને ક્યારે ન થાકતા સ્નાયુ પ્રકાર તરફ જઈએ. કયો? હા, હૃદય સ્નાયુ. આ ખરેખર એક અદ્ભુત જૈવિક સત્ય છે. જરા વિચારો,
હૃદયના આ સ્નાયુઓ આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી એક ક્ષણનો પણ આરામ કર્યા વગર સતત ધબકતા જ રહે છે. તેઓ જીવનભર એકદમ લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામે છે અને આ કાર્ય પણ સંપૂર્ણપણે અનૈચ્છિક છે, એટલે કે આપણા કંટ્રોલમાં નથી. તે પોતાની મેળે જ રાત દિવસ અવિરતપણે ચાલ્યા જ કરે છે. છે ને કમાલ? હવે જો આની રચનાની વાત કરીએ તો હૃદયના સ્નાયુકોષો નળાકાર તો હોય જ છે, પણ તે કંકાલ સ્નાયુ કરતાં એક મોટી રીતે અલગ પડે છે. આ કોષો શાખિત હોય છે, એટલે કે ઝાડની ડાળીઓની જેમ શાખાઓ ધરાવે છે. વળી તેમાં માત્ર એક જ કોષ કેન્દ્ર હોય છે. આ જ એમની વિશિષ્ટ રચના છે, જે આપણા હૃદયને કોઈપણ જાતના વિરામ વિના થાક્યા વગર સતત કામ કરવા માટે આટલી શક્તિ આપે છે. અને આ ત્રણેયને એકસાથે સમજવા માટે આ તુલનાત્મક કોષ્ટક બહુ જ કામ લાગશે. રિવિઝન માટે આ બેસ્ટ છે. તમે જોઈ શકો છો કે કંકાલ સ્નાયુ નળાકાર અને ઐચ્છિક છે, જે હાડકા સાથે જોડાયેલા છે, જ્યારે અરેખિત સ્નાયુ ત્રાકાકાર અને અનૈચ્છિક છે, જે આપણા આંતરિક અંગોમાં હોય છે. અને છેલ્લે આપણા હૃદયના સ્નાયુઓ, જે નળાકાર છે પણ શાખિત છે, અનૈચ્છિક છે અને માત્ર ને માત્ર હૃદયમાં જ આવેલું છે. આ એક જ કોષ્ટકમાં બધી જ માહિતી એકદમ ક્લિયર થઈ જાય છે, ખરું ને? હવે જ્યારે આપણે આ શૈક્ષણિક પ્રસ્તુતિકરણની સમાપ્તિ તરફ આવી રહ્યા છીએ, ત્યારે મારા મનમાં એક પ્રશ્ન છે. અત્યારે આ જ ક્ષણે આ ત્રણમાંથી કઈ અદ્ભુત પેશી તમારા શરીરમાં સૌથી વધુ સખત મહેનત કરી રહી છે? કદાચ તમે કહેશો, હૃદય સ્નાયુ? સાચું છે, પણ હકીકતમાં આ ત્રણેય અલગ અલગ પ્રકારના સ્નાયુઓ એકબીજા સાથે એકદમ પરફેક્ટ ટીમવર્ક કરીને તમારું અને મારું જીવન ટકાવી રાખવા માટે સતત કામ કરી રહ્યા છે. આ જ તો છે કુદરતની કરામત. તો મિત્રો, જો તમને આ શૈક્ષણિક સમજૂતી જોવાની મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યો હોય, તો યાદ રાખજો કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. અત્યારે જ આ સમજૂતીને લાઇક કરો, તમારા બધા જ મિત્રો સાથે શેર કરો અને હા, આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સ્ક્રીન પર આપેલો આપણો લોગો પણ યાદ રાખજો. નવી અને રસપ્રદ માહિતી સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી ખુશ રહો અને નવું નવું શીખતા રહો.